આમોદમાં 6.59 કરોડના ખર્ચે મોટા તળાવને બ્યુટિફિકેશન તકલાદી કામગીરી કમોસમી વરસાદે ખુલ્લી પાડતા ગામ લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। આમોદના મોટા તળાવ ખાતે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ચણતર, પ્લાસ્ટર અને કોન્ક્રીટની કામગીરીમાં બિલકુલ ઝીણી રેતી વાપરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું। તેમજ રેતીમાં માટીના ઢીફા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે કોન્ક્રીટ કરેલો માલ હાથમાં આવી જાય છે, જ્યારે રબર પેચિંગ પ્રોટેક્શન પાડ પણ એકદમ તકલાદી બનાવેલ હોવાથી મોટા મોટા હોલ પડી ગયેલા નજરે પડ્યા હતા। આમોદમાં વરસેલા કમોસમી વરસાદે ચણતળાવ બ્યુટિફિકેશનનું કામગીરીની પોલ ખુલ્લી પાડી હોય તેમ લાગી રહ્યું છે। આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેમણે કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ભાજપના સત્તા પક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધેલી હોય સત્તા પક્ષના મોઢા સિવાય ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। કન્સલ્ટન્ટની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા। આ અંગે મીડિયાકર્મી દ્વારા તળાવની કામગીરી માટે અધિકૃત કરેલા કન્સલ્ટન્ટને ફોન કરતા જણાવ્યું, હું હાલ જંબુસરમાં ચાલતી કામગીરી ઉપર છું, હું 10 મિનિટમાં આમોદ આવું છું। પરંતુ આખો દિવસ પૂરો થયો હોવા છતાં કન્સલ્ટન્ટ આમોદ નહોતા અને મીડિયાકર્મીનો ફોન પણ ઉઠાવ્યો નહોતો। 7 કરોડના માથબાર રકમથી થઈ રહ્યું છે। અગાઉ પણ આ તળાવે કંઈક ખોટું કામ થઈ રહેલું હતું, જેના અનુસંધાનમાં અમે અહીંયાથી જાતે પ્લેટફોર્મ પર આવીને તંત્રને રજૂઆત કરી હતી। તે છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે। રબર પેચિંગનું કામ તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદમાં પણ એક આંગળી મારે ને તો હોય ગાબડું પડી જાય એવું કામ છે। આ રેલિંગનું કામ પણ તમે જોઈ શકો છો, આ કમોસમી વરસાદમાં પણ એક રેલિંગનું કામ પણ પડી ગયું છે। તેમજ એસ્ટિમેટ મુજબનું જે પ્રકારનું આપણે કામ હોવું જોઈએ બ્લોકનું, એ પ્રકારના બ્લોક પણ છે નહીં, જેથી તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આનું પર સમારકામ અને જે કંઈ તજવીજ છે કરવામાં આવે। કન્સલ્ટન્ટ્સને તો અગાઉ પણ રજૂઆત કરી, કન્સલ્ટન્ટ જ્યારે પણ ફોન કરવામાં આવે છે કોઈ અધિકારી અમને જવાબ પણ નથી આવી રહ્યા। 10 મિનિટમાં ફોન કરીશું તેવું પત્રકારને પણ કહેવામાં આવે તે છતાં પણ કોઈ તટસ્થ જવાબ આપી રહેલા નથી। તો હવે તમે શું કહેવા માગો છો? અમે અત્યારે હાલમાં આમોદ ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું નગરસેવકો સાથે। એટલે હવે અમે અગાઉ વિજિલન્સની તપાસ થાય અને આની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરી। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा।